આજે આપણે પાઠ 2 ધંધાકીય સેવાઓ 1 વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો જોઈએ પ્રસ્તાવના. અર્થતંત્રમાં સેવાઓનું મહત્ત્વ વધતું જાય છે કે અર્થતંત્રની અંદર દિવસે ને દિવસે જે સેવાઓ રહેલી છે એનું મહત્ત્વ જે છે એ વધતું જાય છે. સેવાઓના કારણે સગવડતામાં અથવા અનુકૂળતામાં વધારો થતો જાય છે કે જેવી સેવા એવી દિવસે ને દિવસે એના કારણે સગવડતા જે છે અને એની અનુકૂળતા જે છે એ ધીમે ધીમે વધતી જાય છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર આવી બધી શું છે તો કે આવી વિવિધ પ્રકારની સેવાઓ છે. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને જ મદદ કરતા બનતી નથી કે આ બધી જે સેવાઓ છે એ માત્ર ખાલી વાણિજ્યના અંગ તરીકે વેપારને નથી મદદ કરતી, પરંતુ તેનાથી પણ આગળ વધીને ઉદ્યોગો, ખેતી અને અન્ય તમામ ધંધાને મદદગાર બને છે. કે એનાથી જે આગળ વધી અને ઉદ્યોગો છે, પછી ખેતી છે, તેમજ ધંધાને વિવિધ પ્રકારને મદદ કરે છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવાઓમાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે. કે જે બેન્કિંગ ક્ષેત્ર છે, વીમાનું ક્ષેત્ર છે, ટપાલ ક્ષેત્ર છે, વખાર ક્ષેત્ર છે, તેમજ વાહન વ્યવહારની વિવિધ પ્રકારની જે સેવાઓ છે એમાં એટલું બધું પરિવર્તન આવ્યું છે કે આર્થિક પ્રવૃત્તિઓની જે સીમા છે એ પણ વટાવી ચૂક્યું છે અને તે કૌટુંબિક તથા સામાજિક વ્યવહારોની સેવાઓ પણ બની ગઈ છે. અને તે શું છે તો કે કુટુંબને લગતી અને સામાજિક વ્યવહારોની પણ એ સેવાઓ બની ગઈ છે. આધુનિક જમાનામાં આ સેવાના ક્ષેત્રે વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. કે આધુનિક જમાનાની અંદર કે અત્યારના જમાનાની અંદર જે આ સેવાઓ રહેલી છે એક ક્ષેત્રની અંદર વિવિધતા અને વિશિષ્ટતા કે વિવિધ પ્રકારની વિવિધતાઓ અને વિવિધ પ્રકારની વિશિષ્ટતાઓ આપણને જોવા મળે છે. આ જે સંસ્થાઓ છે એ પરસ્પર અવલંબિત બનતી ગઈ છે કે ખૂબ જ લાંબી. હવે આપણે જોઈશું વીમો. તો વીમાનો અર્થ શું થાય? તો કે વીમો એટલે બે પક્ષકારો વચ્ચે એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલા જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાનની ભરપાઈ કરી આપવામાં આવશે. એટલે કે દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે કોઈ બે પક્ષકાર છે કે કોઈ બે વ્યક્તિ છે અને બે વ્યક્તિ એટલે કે એક વીમો લેનાર અને એક શું થશે તો કે એના બદલામાં વીમો જે ઉતારનાર છે બંને એવું વચન મેળવે છે કે જે વીમો ઉતારનાર છે એ શું કરશે તો કે તે કરાર રાખશે કે ભાઈ 5 લાખ છે, 3 લાખ છે, 4 લાખ છે, 5 લાખ છે, જે કંઈ કરાર રાખશે અને એની અંદર નક્કી કરેલી જે ગણતરી હોય એના પ્રમાણે એ શું કરશે તો કે આર્થિક નુકસાનની દરેક જ્યારે આર્થિક નુકસાન થયું હશે એની ભરપાઈ વીમો ઉતારનાર અથવા વીમો ઉતારનાર એટલે કે જે વીમો છે એ કરશે. વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. કે વીમાનો જે લેખિત કરાર છે એ શું છે? એક પ્રકારની પોલિસી કે એ પોલિસી આપણે સાચવી રાખવાની હોય છે. જ્યારે પણ આર્થિક નુકસાન થાય ત્યારે એની ભરપાઈ કરવા માટે આપણે એ પોલિસી રજૂ કરવી પડતી હોય છે. વીમો જોખમ દૂર કરતો નથી. વીમો કંઈ જોખમ દૂર નથી થતો. વીમાથી એક પણ પ્રકારનો જોખમ દૂર થતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે. કે જોખમથી વિવિધ પ્રકારનું પેદા થતું આર્થિક નુકસાન પણ આપણને વીમો આપે છે. આ હતો વીમાનો અર્થ. હવે જોઈએ વીમાના પ્રકાર. તો કે પહેલો પ્રકાર છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત કે પ્રિન્સિપલ ઓફ એટમોસ્ટ ગુડ ફેઇથ.
કે વીમાનો જે કરાર છે એનો હેતુ એક નફો મેળવવાનો ક્યારેય પણ હોતો નથી. કે આપણે જ્યારે વીમો ઉતારીએ છીએ ત્યારે એનો જે હેતુ છે એ નફો મેળવવાનો હોતો નથી. વીમો કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો છે, કે નુકસાનનું આર્થિક એને પૂરતા પ્રમાણમાં મળી રહે એવો હેતુ વીમાનો રહેલો છે. વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે, કે એનો અભિગમ શું છે તો કે સમાજને આર્થિક રીતે કોઈ પણ જે નુકસાન છે એ ભરપાઈ થઈ શકે, આર્થિક રીતે ઉપયોગી થઈ શકે એ એનો અભિગમ છે. આથી વીમા કરારના પક્ષકારોએ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે, કે વીમાના જે પક્ષકારો છે એને પરસ્પર એકાબીજા પર સંપૂર્ણ ભરોસો મૂકવો જરૂરી છે. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી આપવાની હોય છે. કે જ્યારે આપણે કરાર કરીએ છીએ કે ભાઈ અમને આ વસ્તુ મળશે, આટલો વીમો ઉતરશે તો આટલી આર્થિક જરૂરિયાતો હશે તો આટલા પૈસા મળશે, તો તે ગમે એ માહિતી હોય એ વીમા અંગેની દરેક માહિતી આપવાની હોય છે. જ્યારે વીમો આપણે લઈએ છીએ ત્યારે પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે. કે દાખલા તરીકે આજે આપણે દાખલા તરીકે એને એવું કીધું કે અમારે 3 લાખની જરૂર છે અને કરારની અંદર એ લોકો એવું લખ્યું છે કે 5 લાખ સુધી તમને આ જે મુદત છે, મુદત એટલે કે વીમો છે એ 5 લાખ સુધીનો પાકી શકે, તો એ કદાચ ખર્ચો વધારે થયો હોય તો એ 5 લાખ રૂપિયા સુધીનું પણ આર્થિક રીતે વળતર પણ ચૂકવી શકે છે. કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાને કરાર એ દગો કહેવાય. કોઈ પણ માહિતી જે છે એ વીમાની અંદર છુપાવવામાં આવે એને શું કહેવાય તો કે દગો કર્યો કહેવાય. અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો ગણે, કે સંપૂર્ણ ભરોસો હતો એ વીમાના કરાર ઉપર પણ એને શું કર્યું તો કે ભંગ કર્યો, એટલે શું કહેશું તો કે સંપૂર્ણ ભરોસાનો ભંગ થયો એવું ગણી શકાય. જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંતનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે. કે જ્યારે આપણને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાનો જે સિદ્ધાંત છે એનો ભંગ થયો છે ત્યારે વીમા કરારને પણ આપણે રદ સમજવામાં આવતો હોય છે. અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી. એટલે કે જે વીમો ભર્યો છે એની જે રકમ છે એ પરત મળી શકતી નથી. અને જો તેમને નુકસાન થાય તો વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. કે જો કોઈ પણ એને નુકસાન થાય આર્થિક રીતે તો એને આ જે દગો કરેલો છે જે છે એને પૂરતા પ્રમાણમાં વળતર મેળવવાનો પણ એની ઉપર હક રહેતો નથી. તો આ આપણે શીખ્યા સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. હવે આપણે જોઈએ નુકસાન વળતરનો સિદ્ધાંત, કે નુકસાન થાય તો શું વળતર મળે એનો સિદ્ધાંત જોઈએ. વીમો લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમા કરાર થાય છે. કે જે વીમો લે છે અને કોઈ પણ એને નુકસાન થાય તો તેનું વળતર તેના માટે વીમા કરાર કરવામાં આવતો હોય છે. વીમાના કારણનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. તેનું હાર્દ શું છે તો કે હાર્દ એટલે તો કે મુખ્ય કારણ શું છે તો કે એક નુકસાન વળતરનો સિદ્ધાંત છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. કે વીમો લેનારને કોઈ પણ જાતનું આર્થિક રીતે જો નુકસાન થાય તો તેનું વળતર કેટલું ચૂકવવું એ આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. વીમો ઉતરાવનાર તેણે થયેલું નુકસાનનું વળતર જ મેળવી શકે. કે વીમો ઉતરાવનાર જે છે એનું નુકસાન જે છે એનું વળતર પોતે જ મેળવી શકે છે. તે નફો કરી શકતો નથી અને તેને નફો એક પણ પ્રકારનો તે કરી શકતો નથી. અર્થાત
નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાનની વળતર તરીકે મેળવી શકતો નથી. જો એને નુકસાન થાય તો નુકસાનનું તે વળતર હોય છે એ પણ એ મેળવી શકતો નથી. એટલે કે જિંદગીના વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંતનો લાગુ પડતો નથી, કે જિંદગીનો આખા વીમો જે છે એને નુકસાન વળતરનો જે સિદ્ધાંત છે એ આપણને એટલે કે લાગુ પડતો નથી. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન ભોગવશે. એટલે કે વીમો જે લે છે એની વસ્તુની કિંમત કરતાં જો ઓછી કિંમતનો એને વીમો ઉતરાવેલો હોય તો તે પોતે સ્વીકાર કરી શકે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવશે. તો આપણે ચલો એના ઉદાહરણો જોઈએ. કે એક વ્યક્તિ જો 5 લાખની વસ્તુનો 3 લાખનો વીમો ઉતરાવેલો હોય, પરંતુ વસ્તુનો સંપૂર્ણ નાશ પામતા તેને વધુમાં વધુ 3 લાખ જ નુકસાન મળે. કે જો એને 3 લાખનો વીમો ઉતરાવેલો હોય તો વધુમાં વધુ 3 જ મળે. પછી એ 5 લાખની વસ્તુ હોય તો એને 3 જ લાખ મળે, એને વધારે મળે નહીં. અને એક વસ્તુની કિંમત 5 લાખ છે પરંતુ તેનો વીમો 3 લાખ લેવામાં આવ્યો હોય અને તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામતા 2 લાખનું નુકસાન થાય તો ઉતરાવેલ પ્રમાણસર 1,20,000 રૂપિયા મળશે. કે જો કોઈ પણ વસ્તુની કિંમત 5 લાખ છે અને 3 લાખ રૂપિયાનો વીમો ઉતરાવેલો હોય અને 2 લાખનું નુકસાન થાય તો એને 1,20,000 જેટલા જ પૈસા મળશે. અને ત્રીજું ઉદાહરણ છે કે જો કિંમત 5 લાખ હોય અને તેનો વીમો 5 લાખનો જ ઉતરાવેલો હોય અને જો સંપૂર્ણ નાશ પામે તો કંપની તેને પૂરેપૂરું વળતર આપે છે. એટલે કે 5 લાખ રૂપિયાનું વળતર આપે છે. દાખલા તરીકે એક કારનું ઉદાહરણ લઈએ કે એ કારની કિંમત 5 લાખ રૂપિયા છે અને એ કારના માલિકે એ કાર ઉપર 5 લાખ રૂપિયાનો નુકસાન વળતરનો સિદ્ધાંતનો નિયમ લાગુ પાડીએ, એટલે કે વીમો ઉતરાવ્યો. અને એ 5 લાખ રૂપિયામાંથી એને એક વખત એક્સિડન્ટની અંદર સંપૂર્ણપણે એ કાર જે છે એ એક્સિડન્ટ થતાં સંપૂર્ણપણે નાશ પામી. અને નાશ પામશે એટલે શું થશે તો કે વીમા કંપની છે એ 5 લાખ રૂપિયાનું સંપૂર્ણ વળતર વીમા કંપની ભોગવશે. આ હતા ઉદાહરણો. હવે આપણે જોઈએ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. કે વીમાની યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે કે વીમો લેનાર વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. કે દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, જ્યારે ભાડાવાતને મકાનમાં આર્થિક હિત ન હોય. કે મકાન માલિક જે છે એને મકાનમાં હિત કંઈક મળતું હોય કારણ કે એ પોતાનું મકાન હોય છે, અને જ્યારે ભાડુઆત હોય છે એને મકાનમાં કાંઈ હિત હોતું નથી. એટલે કે કારણ કે કદાચ નુકસાન પામે તો એને કાંઈ ટૂંકમાં પોતાનું પર્સનલી નથી હોતું, એટલે એને કાંઈ પડી હોતી નથી. પણ પોતાનું જે માલિકીનું મકાન હોય છે એટલે શું થાય છે તો કે પોતાને ગંભીર પરિસ્થિતિની ખબર હોય છે કે કંઈક થશે તો આની અંદર પણ એક વીમો જરૂરી બનતો હોય છે. ચોથું જોઈએ હક બદલાનો સિદ્ધાંત. કે જ્યારે વીમા યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે, કે કોઈ પણ યોગ્ય વસ્તુનો જો આપણે વીમો લઈએ અને નાશ પામે તો વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકીનો હક વીમા કંપની બને છે. કે જે નાશ પામેલી જે વસ્તુનો હક છે એ વીમા કંપની બને છે. અને વળતર કોણ ચૂકવે છે તો કે વીમા કંપની ચૂકવતી હોય છે. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતું નથી. કે તેના ઉપર એક પણ પ્રકારનો જે મૂળ માલિકીનો હક છે એ તેનો રહેતો નથી, અને આ બાબત જે છે એ જિંદગીના વીમાને લાગુ પડતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધંધાકીય સેવાની પ્રસ્તાવના તેમજ વીમાનો અર્થ અને તેમના પ્રકારો એટલે કે નુકસાન વળતરનો સિદ્ધાંત અને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત વિશે અભ્યાસ કર્યો, તેમજ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાના સિદ્ધાંત વિશે પણ અભ્યાસ કર્યો. આજ અહીંયા સુધી રાખીએ. આભાર.